પરમિશન આપો છો તો તમે તપાસ તો કરો કામ થયું છે કે નહીં. બોલો સાહેબ, મોબાઈલ મૂકી દો અને કાં તો મને જવાબ આપો. અમે અહીંયા વધારાનો ટાઈમ લઈને જ બેઠા હો. અરે કેવાય છે તમારે તરતીમાં બધા સોલ્યુશન થઈ જાય. તો આટલા દિવસથી કર્યો છે તો કેમ નથી સાંભળતા? મને જવાબ આપો. હાલો, જ્યારે આપણે જનરલ મીટિંગ હતી ત્યારે પણ લેખિતમાં આપ્યો તો કાગળ, તો એનો પણ જવાબ કેમ નથી દેવામાં આવ્યો અમને? અને કોના કેવા ઉપર નથી કરતા ઈ કયો. હાલો તો કેમ એમની આ કોઈના બાપુજીની પેઢી તો નથી ભાઈ, તો કેમ કામ કરવામાં નથી આવતા? મને નો તમે લેખિતમાં જવાબ આપો. તો આ ત્યાં હવાર પડે ને અમારે બધાને જવાબ દેવા પડે છે. નગર સેવક છીએ તો આપણે સેવક તરીકે ઊભું તો રહેવું પડે ને. અમે એમ કહીએ કે અમારું ઉપર કાંઈ ન ફાલતું તો થઈ જાય ભાઈ નું તમારે ભાઈ નું કોન્ટેક્ટ ઈ જ કઈ થાકી ગયા છીએ એટલે આજ મારે આવું પડ્યું છે કે કેમ કામ કરવામાં નથી આવતા. ભાઈ પૈસા બાપો કરીએ છીએ કે કામ કરી દો, કામ કરી દો, કોણ નથી કરતું? ઓલા કે આને ફોન કરો, ઓલા કે આને ફોન કરો, તો બધાને ફોન કરતા જ રહીએ. તમારી ખુદની કોઈ જવાબદારી નથી. અને કાં તો વિસ્તારમાં આટો મારવા નીકળો બધાય. ખોટા લઈને બેસી ગયા છો તો આવો તો ખબર પડે કે આ ભાઈ આ લોકો કોઈ ખોટા નથી. અને આપણે તો એવું પાણી પીવામાં આવે કે નાવામાં આવે આપણે એક દિવસે નો કાઢી શકીએ. એ સાહેબ બોલાવી લો તમે કે જે સાહેબ એના ખુદના કામમાં હાટવે ગયો હોય ને ભાઈ, એને બોલાવી લો. એ જવાબદારી એની છે. એના ઘરે લોકો સાથે બોલાવી શું કરે? ઈ પાણી પીવામાં આવે, ઈ પાણી શ્વાસમાં આવે. તમે વિચાર તો કરો એ માણસની પરિસ્થિતિ શું છે. ઈ એક વખત જોવા આવો ખાલી તો તમને ખબર પડે. અને પાછા માણસો જવાબ કેવા દે છે કે અમને ખબર જ તમારું કામ છે તો તમારું તો અઠવાડિયે ઊભું હોય, અમે લોકો આવીએ જ નહીં. કે હું કામ ન આવીએ ભાઈ? ત્યાં બધી ગટર લાઈન નાની છે તો તમારે એક વાર નહીં 10 વખત બોલાવી તો આવવું પડે તમારે. એવું